याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया जलड़ी मुझे माँ। નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું શ્રી બિરડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે માતુશ્રી પાનબાઈ ધારશી હદુ છેડા ચાઇલ્ડ હેલ્થ કેર કાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણ બાળ સ્વાસ્થ્ય પરીક્ષણ અને સારવાર શિબિરનો આજરોજ ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, ન્યૂયોર્ક યુનિવર્સિટી અમેરિકાની ડેન્ટલ કોલેજના માજી સિનિયર પ્રોફેસર ડોક્ટર ગિરીશભાઈ શાહ, શ્રી દેવચંદભાઈ ફુરિયા, ડોક્ટર ધીરજભાઈ બહુવા, યુરોલોજી હોસ્પિટલ નડિયાદના ડોક્ટર મુરજીભાઈ પટેલ, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંઘાર, બિદ્રા ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિ પ્રવીણભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ ખટારિયા, પંક્તિબેન અને પાર્શ્વભાઈ દોશી વગેરેના હસ્તે દીપ પ્રાગટયથી ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો। પાર્શ્વચંદ્રગચ્છ વરિષ્ઠ પરમ પૂજ્ય ઉપાધ્યાય ભગવંત શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબે મંગલાચરણ કરાવી આરોગ્યના પર્યાય તરીકે બિરડા સર્વોદય હોસ્પિટલનું નામ લોક હૃદયમાં વસી ગયું છે। અહીં લોક દેવતાને પ્રસન્ન કરવા માટે યજ્ઞ થઈ રહ્યું છે। તેમણે દાન, શીલ, તપ અને ભાવના ચાર સ્તંભનો મહત્વ વિસ્તારથી સમજાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી મૂકેલ। કેમ્પમાં પૂજ્ય સાધ્વીજી ભગવંતો, મહાસતીજીઓએ નિશ્રા પ્રદાન કરી કેમ્પની સફળતા માટે આશીર્વાદ આપ્યા હતા। ચેરમેન વિજયભાઈ છેડાએ સ્વાગત પ્રવચન સાથે પ્રસંગ પરિચય આપતા જણાવેલ કે આજતા 18-12 દરમિયાન માંડવી, મુન્દ્રા અને ભુજ તાલુકાની શાળાના 8000 જેટલા વિદ્યાર્થીઓની દાંત તેમજ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। છેલ્લા 16 વર્ષથી આ કેમ્પ ચાલુ છે, જેમાં 60,000 ઉપરાંત બાળકોની સારવાર કરાઈ છે। આ વખતના કેમ્પના દાતા મિનલબેન અને ડોક્ટર અનિલભાઈ મોદી અમેરિકા તથા બિરડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અમેરિકાએ લાભ લીધાનું તથા તેમની અનુમોદના કરેલ હતી। અમેરિકા તરફથી કાયમ મળતા ડોનેશનની ખાસ નોંધ લેવાઈ હતી। ડો. શાંતિલાલભાઈ કેનિયા અમેરિકા જેઓ છેલ્લા 30 વર્ષ ઉપરાંતના સમયથી કાર્ડિયાક કેમ્પમાં આવી સેવા આપી રહ્યા છે। આજે બાળકોના કેમ્પમાં પ્રથમ વખત આવ્યાનું જણાવી ડોક્ટરોની ટીમ, હોસ્પિટલની વ્યવસ્થા આયોજનને બિરદાવેલ હતા। ડો. ગિરીશભાઈ શાહે 2006 બિરડા હોસ્પિટલના બાળકોના કેમ્પમાં ગડસીસાથી સારવાર શરૂ કર્યાના સંભારણા યાદ કરી બાળકોમાં બીમારી વધારે છે, બાળકો પોતાની તકલીફ છુપાવતા હોય છે જે સમય જતાં તકલીફ મોટી થઈ જાય છે। આવા કેમ્પોના માધ્યમથી તેઓની તપાસ થવાથી તકલીફોનું નિવારણ થઈ શકે છે। તેઓએ બાળકોના ફોલોઅપ માટેના કેમ્પનું આયોજન વિચારણા હેઠળ હોવાનું જણાવ્યું હતું। ડોક્ટરોની ટીમ, સ્ટાફ, હોસ્પિટલની સેવાને બિરદાવી હતી। માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંઘારે બચુભાઈ રાંભિયાની સેવાઓને યાદ કરી તેમના પછી સર્વોદયની ધુરા સંભાળનાર વિજયભાઈ છેડા અને તેમની ટીમને બિરદાવી હતી। તેમજ ડોક્ટરો તથા દેવચંદભાઈમાં સેવાનો ભાવ, ફિઝિયોથેરાપી સેન્ટર, કેમ્પો વગેરેની સેવાઓની નોંધ માંડવી તાલુકો, કચ્છ, ગુજરાત નહીં અન્ય રાજ્યો પણ લઈ રહ્યાના દ્રષ્ટાંતો રજૂ કરી ટ્રસ્ટની કામગીરીની પીઠ થાબડેલ હતી। માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારિયાએ પરોપકાર વગર પુણ્ય થતા હોય છે તેને યજ્ઞથી વિશેષ હોવાનું જણાવી માનવતાને ધર્મના મૂળ સમાન લેખાવેલ, મનુષ્યત્વ પરખાતું હોય છે, જિંદગીનો સમય નિમિત્ત છે, મનુષ્યની પરખ આવા કાર્યોથી થાય છે। બિરડા સર્વોદય ટ્રસ્ટનો શિક્ષણ વિભાગને હરહંમેશ સહયોગ મળે છે તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી। બાળકોના કેમ્પનું વર્ષોથી સુચારું આયોજન કરતા દેવચંદભાઈ ફુરિયાએ 250થી 300 જેટલા સ્ટાફગણની આવા કેમ્પોમાં સતત મહેનતને કેમ્પોની સફળતામાં મહત્વનું પ્રદાન હોવાનું જણાવ્યું હતું। તેમજ ડોક્ટરોની ટીમ, શાળાઓના સહયોગને બિરદાવેલ। કેમ્પ દરમિયાન દરેક વિદ્યાર્થીઓને એન્કરવાલા પરિવારના અતુલભાઈ તથા સંજયભાઈ પરિવાર તરફથી ટૂથપેસ્ટ અને બ્રશ આપવામાં આવી રહ્યા છે। કેમ્પમાં બાળકોને શાળામાંથી લાવવા મૂકવાની વ્યવસ્થા, બિરડા મધ્યે નાસ્તા વગેરેની વ્યવસ્થા, દાંત ઉપરાંત આંખ, કાન, નાક, ગળા, પેટ, હૃદય, ચામડીના રોગો, યુરોલોજી, ગાયનેકોલોજી, ફિઝિયોથેરાપી, રિહેબ સેન્ટર વગેરે જનરલ તપાસ માટે વિવિધ વિભાગો પાડી ડોક્ટર ધીરજભાઈ બહુવા સાથે સિનિયર ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવેલ। કેમ્પના ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ ગોરે કર્યું હતું, જ્યારે કેમ્પને સફળ બનાવવા ગુલામ મુસ્તફા સૈયદ,
ઉમરશીભાઈ ચંદે, ભરતભાઈ સંગાર તથા સ્ટાફગણ જહેમત ઉઠાવી રહ્યું છે. મારું નામ વિજય છેડા, ચેરમેન બિદરા સહોદર ટ્રસ્ટ. આજે ચાઇલ્ડ હેલ્થ કેર અને ડેન્ટલ આઉટરીચ પ્રોગ્રામનો શરૂઆત થઈ રહી છે. છેલ્લા 16 વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે અને દર વર્ષે સ્કૂલના બાળકોનો અહીંયા આગળ લાવી એમની ટોટલ દાંતની ક્રિયા તેમજ શારીરિક તપાસ કરવામાં આવે છે. આ વર્ષે લગભગ 50 જેટલી સ્કૂલો ભુજ, માંડવી અને મુન્દ્રા તાલુકાના 50 સ્કૂલોમાંથી 8000 બાળકોને અહીં લઈ આવવામાં આવશે. દરરોજના 1200 થી 1500 બાળકો આવશે, જેની ટોટલ ડેન્ટલ ટ્રીટમેન્ટની અંદર અપ ટુ રૂટ કેનાલ સુધી કરવામાં આવશે અને બાકીના બાળકોનો મેડિકલ તપાસ, આઈની તપાસ સાથે જેને ચશ્માની જરૂર છે એના ઓપ્ટોમેટ્રિસ્ટ દ્વારા નંબર કઢાવી અને એમની પ્રોપર ચશ્મા બનાવી અને સ્કૂલમાં પાછા મોકલી આપવામાં આવશે, જેથી બાળકને ચશ્મા પહેરતો થઈ જાય અને સારી રીતે બોર્ડ વાંચી શકે. વિજયભાઈ, ખાસ આ કેટલા દિવસો કેમ્પ ચાલશે? આ કેમ્પ 7 દિવસની છે. આજે શરૂઆત થઈ છે. 24 તારીખ સુધી આ કેમ્પ ચાલશે અને દરરોજના 1200 થી 1500 છોકરાઓને અહીં લઈ આવવાનો, એમને નાસ્તો પાણી આપવાનો તેમજ ટોટલ એની મેડિકલ ચેકઅપ થઈ જશે અને જે બાળકોને મેજર સર્જરીની જરૂર હશે, આ ધ ડેન્ટલમાં હોય ઓર સારી કોઈ પણ તકલીફ હશે, એમની નોંધણી કરવામાં આવશે અને વર્ષ દરમિયાન ચાલતી જુદી જુદી કેમ્પોમાં એમને બોલાવી એમની સર્જરી કરી આપવામાં આવશે. જી, ખાસ કરીને આજનું જે આ મુખ્ય કેમ્પ છે બાળકો માટે, તો આ કેમ્પના મુખ્ય દાતા પરિવાર કોણ છે? આ કેમ્પના મુખ્ય દાતા મિનલ અને ડૉક્ટર દોશી ડૉક્ટર મિનલ અનિલ મોદી મિનલ અને ડૉક્ટર અનિલ મોદી ફ્રોમ USA છે, જેઓ દર વર્ષે આપણે અહીં ડોનેશન આપે છે અને આ વર્ષના એમના ડોનેશન દ્વારા 8000 બાળકોનું કરવામાં છે. એની સાથે સાથે બિદરા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, જે અમેરિકાની અંદર ડોનેશન કરે છે, તો એમના દ્વારા પણ આ કાર્ય માટે સંગાથ મળ્યો છે. તો બંનેનો સાથે મળી અને આ કાર્યનું સંગાથ મળ્યું છે અને આ આખો પ્રોગ્રામ પાનભાઈ દારસી હદ્દુ છેડા કુંદળીવાળા, જે અમારા મધર થાય, એમના નામ પર આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યું છે અને એમની પ્રોગ્રામની અંદર દર વર્ષનો જુદો જુદો ફાળો આપવામાં આવે છે અને જુદા જુદા કેમ્પો દ્વારા આ કેમ્પની અંદર આવેલા બાળકોને જે પણ સર્જરી જરૂર હશે એ ડ્યુરિંગ જાન્યુઆરી 1 થી 19 તારીખની જે આપણી કેમ્પ મેગા મેડિકલ કેમ્પ શરૂ થાય છે, એમાં બોલાવી એમના ઓપરેશન પણ કરી આપવામાં આવશે. તો આ રીતે સિર્ફ બાળકોનું ચેકિંગ નહીં, પરંતુ એમના જે પણ સર્જરીની જરૂર હોય એ અહીં પૂરી કરવામાં આવે છે અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે આ કાર્ય કરવામાં આવે છે. એની સાથે સાથે આપણું JR રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક બાળકોના પગ તપાસવામાં આવે છે. જો પગ ફ્લેટ હોય તો એના માટે સપોર્ટ બનાવી આપવામાં આવે છે અને જો કમર એમની જો વાંકી વળી ગઈ હોય તો એના માટેનું બખ્તર બનાવી આપવામાં આવે છે, જેથી કે રાતના પહેરી અને 6 મહિના 12 મહિના પહેરે તો પાછી કમર સીધી થઈ જાય, જેને લીધે પગના દુખાવા કે નીના પ્રોબ્લેમ કે જે બાળકોને ભવિષ્યમાં આવવાના હોય એ ના આવે અને પોતાનું જીવન સારી રીતે જીવી શકે એના માટે એ કાર્ય કરવામાં આવે છે. આ રીતે બાળકની ટોટલ સ્વાસ્થ્ય, દાંત, શરીર, આંખો તેમજ પગનું ચાલવાનું આ રીતે પૂરી તપાસ કરી અને આ આખું આયોજન કરવામાં આવે છે, જેથી બાળકોની સ્વસ્થ રહે, ભારતના બાળકોનું સારામાં સારું જીવન જીવે અને આગળ વધે એના માટે આ કાર્ય કરવામાં આવે છે. દેવોને પ્રસન્ન કરવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે અહીંયા જે યજ્ઞ થઈ રહ્યો છે એ જનતા જનાર્દન લોક દેવતા એને પ્રસન્ન કરવા માટે અહીંયા યજ્ઞ થઈ રહ્યો છે અને એમાં આહુતિ આપવા માટે ક્યાંથી ને ક્યાંથી આવા ઉચ્ચ કોટીના નિષ્ણાતો, દાનેશ્વરીઓ, સેવાભાવીઓ કેટલા બધા આમાં જોડાયા, જોઈને રાજી થવાય અને એક જાતનો અનુમોદન ભાવ થાય કે વાહ, ધન્ય છે. કોકના માટે કંઈક કરવું, જેને જોયા નથી, ઓળખ્યા નથી, જેને નામે નથી આવડતું, જેનું કંઈ કામ નથી, એના માટે દોડવા, એના માટે બધા હેરાન થવાનું, ઉજાગરા કરવાનું. ખરેખર આ ડૉક્ટરોને, સ્વયંસેવકોને, આયોજકોને
આ દાનેશ્વરીઓને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ. આ બિદડા ગામનું નામ આરોગ્યના પર્યાય તરીકે જાણે ગોઠવાઈ ગયું છે. આરોગ્ય એટલે બિદડા, બિદડા એટલે આરોગ્ય. તો બહુ આનંદની વાત છે. સેવા ખૂબ થઈ રહી છે, સેવાનું દાન જબરદસ્ત થઈ રહ્યું છે. આગળની વાતો છે, પહેલું પગથિયું દાન છે, પછીનું શું છે તો કે તમારે જો આ જીવન વ્યવસ્થિત સુંદર મજાનું જીવન જીવવું હોય, જીવનને સુંદર બનાવવું હોય, જીવનની મજા માણવી હોય તો પહેલા તો સહયોગ એટલે દાન, સહયોગ, એકબીજાનો સહકાર, એકબીજાને મદદ, એકબીજાને ટેકો કરવો તો જીવનની ગાડી બરાબર ચાલે. અને પછીની વાત છે શીલ, તમારું આચરણ, તમારું પોતાનું જીવન, તમારું વ્યક્તિગત જીવન શુદ્ધ રાખો, સારું રાખો, વ્યવસ્થિત રાખો. એ તમારા જીવનના તમામ પ્રશ્નોનો હલ એમાં આવી જાય. એક છે દાન અને બીજું છે શીલ. પેલી કહેવત આપણે બધાએ સાંભળી છે કે તમે જો ધન ખોઈ નાખ્યું હોય તો એમ માનજો કશું ખોયું નથી. ધન ગુમાવી દીધું માનજો કશું ગુમાવ્યું નથી, કઈ વાંધો નહીં, રહેશે. અને જો તમે આરોગ્ય ગુમાવ્યું હોય તો તમે જરૂર કંઈક ગુમાવ્યું છે, કંઈક ગુમાવ્યું છે. પણ જો તમે ચારિત્ર ગુમાવી દીધું હોય તો બધું જ ગુમાવી દીધું. દાન અને શીલ, શીલ એટલે ચારિત્ર. વ્યક્તિગત જીવનની શાંતિ, સમાજની શાંતિ, સુખાકારી, એના માટે દાન અને શીલ એ બંને ધર્મ અનિવાર્ય છે. અને ત્યાર પછી આવે તપ અને ભાવ. સમાજ છે, સમાજની જગ્યાએ પણ વ્યક્તિની જગ્યાએ વ્યક્તિએ પોતાનો વિકાસ પણ સાધવાનો છે. અને એ માટે તપ અને ભાવ, આ ચાર પ્રકારનો ધર્મ અહીંયા આ ચારેયનો સમાવેશ થતો હોય એવું દેખાય. કારણ કે દાન તો છે જ, શીલ બીજાની માટે સેવા, પરોપકાર, માનવતા, કરુણા, દયાના કામ કરવાના, બીજાની માટે પરેશાન થવાનું, શ્રમ ઉઠાવવાનું, આ શીલ છે, પરોપકારની ભાવના છે, માનવતા છે. અને તપ તો છે જ, કેટલો તપ કરવો પડે, કેટલા હેરાન થશે, કેટલા પરસેવા પડશે. અને ભાવ, કરુણાનો ભાવ, ચારે ચાર ધર્મ અહીં આપણને જોવા મળે. ખૂબ આનંદ થાય. સૌને ખૂબ ધન્યવાદ. જેઓ જોડાયા છે આ સેવા યજ્ઞમાં એમને તો ખરેખર ધન્યવાદ. અને જેમણે આમાં યથાશક્તિ દાન અનુદાન આપ્યા છે એમને પણ ખૂબ અનુમોદના. આ બિદડા ગામ આરોગ્યના માટે જે પોતાનું કામ કરી રહ્યું છે એની નોંધ તો આખી દુનિયામાં લેવાય છે. આપણે સૌ એની અનુમોદના કરીએ. યથાશક્તિ ક્યાંક પણ આપણે એમાં ફાળો આપી શકતા હોઈએ તો આપીએ. અને આ જગતની અંદર જે દુઃખ અને દર્દ છે એ જેટલા ઓછા થાય એમાં આપણો કંઈક ફાળો આપીએ. શિવમસ્તુ સર્વ જગત, જૈન ધર્મનું સૂત્ર છે, શિવમસ્તુ સર્વ જગત, સકલ જગતનું કલ્યાણ હો, જગતના લોકોનું કલ્યાણ હો. આ ભાવના સાથે કામ થઈ રહ્યું છે. ખૂબ ધન્યવાદ. આપણે બાળકોના જે પગમાં ઘણી વખત એવું જોવા મળે છે કે વધારે વજન વધારે હોય અથવા બીજી કોઈ એમને પગની કોઈ ડિફોર્મિટીના હિસાબે એમના પગના પંજા આપણે ઊંટના જે કહી શકીએ ને એવા ફ્લેટ ફીટ જોવા મળે છે. તેના માટે એની ફૂટપ્રિન્ટ લેવામાં આવે છે. ફૂટપ્રિન્ટ થ્રુ એમને આઈડિયા આવશે કે એમને ફ્લેટ ફીટ છે, વધારે શેપ વધી ગયો છે પગના પંજાની વચ્ચે, એ મુજબ એમનું ચેકઅપ કરવામાં આવે છે. અને એ ડિફોર્મિટી શેના લીધે થઈ છે, જેમ કે હેમસ્ટ્રિંગની ટાઇટનેસ હોય છે, કાફ મસલની ટાઇટનેસ હોય છે, એ ઘણા બધા પરિબળો એમાં કાર્ય કરતા હોય છે. અથવા એમને જો અત્યારે સ્કૂલ બેગ્સમાં બી વધારે વજન હોય જેના હિસાબે એનું બોડીનું પોસ્ચર ગુડમાંથી બેડ તરફ કન્વર્ટ થતું હોય છે. તો આપણે નાની ઉંમરે જ જો એમને જો કાળજી આપવામાં આવે અને એને સારી એક્સરસાઇઝ અને ફોલોઅપ ગાઈડન્સ પ્રોપર મળી રહે એના માટે આપણે અહીંયાથી ટોટલી એને જે શૂઝની અંદર જે સોલ હોય છે એમની અંદર મીડિયલ આર્ચનો સપોર્ટ થ્રુ એમના ફૂટથી જ આપણે એમને પ્રોપર ગુડ પોસ્ચર તરફ આગળ વધવાનું ટ્રેનિંગ આપીએ છીએ. અને અહીંયા એજ મુજબ એમનું ફૂટનું સ્કેનિંગ કરવામાં આવે છે. જો અહીંયા એમને ફ્લેટ ફીટ જોવા મળશે તો આપણે ત્યાં કમ્પ્યુટર થ્રુ એમનું ફૂટ સ્કેનિંગ કરીએ છીએ. સ્કેનર મશીન રાખેલું છે, તેમાં સ્ટેટિક એન્ડ ડાયનેમિક મતલબ ઊભા રહીને તેમની ફૂટપ્રિન્ટ લેવાની અને ચાલીને પણ ફૂટપ્રિન્ટ લેવાની. જેના થ્રુ એના પગ પર કેટલો વજન આવે છે બોડીનો, ડાબા તરફ વધારે આવે છે, જમણા તરફ વધારે આવે છે તે જાણવા મળશે. અને એ મુજબ આપણે એમને સ્કેનિંગ થ્રુ એમને વેઇટ બેરિંગ કયા પાર્ટ પર વધારે લેવું, પગની પેની પર વધારે લેવું, પગના પંજા પર, અને કઈ રીતે ચાલવું એ મુજબનું ગાઈડન્સ આપીએ છીએ. અને બીજું એનું એર્ગોનોમિકલ એડવાઇસ, કઈ રીતે બેસવું, સ્કૂલમાં કઈ રીતે આપણે રાઇટિંગ કરતા હોય છે ત્યારે કઈ રીતે બેસવું એ મુજબનું ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
અને હા કોમેન્ટ તો જરૂર કરજો. તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ. ધન્યવાદ.